एम आई जैन? आप जैन हो ना? जैनो પોતાના કપડા ઉપરથી ખબર પડી જાય કે સી ઇઝ અ જૈન. આજ કોને કહી શકાય કે આર યુ જૈન? તમે એક વખત દાગીના નહીં પહેરો તો ચાલશે, પણ કપડા વગર તો નહીં ચાલે ને. આજે એ સમજાતું નથી કે કપડા પહેરવા માટે છે કે વધુ ને વધુ શરીરને ખુલ્લું રાખવા માટે છે. કોમ્પિટિશન ચાલે છે કપડા ઉતારવા માટેની. જાઓ કોલેજમાં, જાઓ ફેશન પરેડમાં, જાઓ કોઈ મોલની અંદર, ઘરમાંથી બહાર નીકળ્યા નથી અને તમારે તમારા આંખનો પડદો નીચે નાખવો પડે એમ. તમને ખબર, તમે ગાડી ચલાવતા હો અને અચાનક સામેથી લાઈટ આવે, તમારે શું કરવું પડે? ડીપર નાખવું પડી જાય. આજે આપણે ઘરમાંથી બહાર નીકળ્યા પછી આપણી આંખ ઉપર છે ને ડીપર નાખી દેવું પડે એવી સ્થિતિ સર્જાય. શું કહું તમને, ઘરની અંદર પણ જે કપડાં ના પહેરાય કપડાં પહેરીને હવે બજારમાં ફરતા થઈ ગયા છે. ઘરની અંદર ના પહેરાય કપડાં, સ્પેગેટી, લો વેસ્ટ, ટાઈટ જીન્સ. શું મને તો કંઈ સમજાતું નથી કે આપણા ઘરની અંદર આપણે કોને જન્મ આપ્યો છે? કોને? શાસ્ત્રમાં લખ્યું છે કે ઉચિત વસ્ત્રનું પરિધાન જોઈએ, શરીરના એક પણ અંગોપાંગ ખુલ્લા ન રહે એનું ધ્યાન રાખવાનું હોય. આજે જાણે કોમ્પિટિશન ચાલી છે અને મને કહેવા દો 150% છોકરીઓ કોલેજમાં ભણવા નથી જતી. આ ડ્રેસ જાણે કોલેજની અંદર કોમ્પિટિશન હોય ને ડ્રેસની, એ બતાવવા માટે જઈ રહી છે. કયા છોકરાનું આમાં ધ્યાન રહેવાનું ભણવામાં? બળાત્કાર, રેપ, એ તો બધી એની સાઈડ ઇફેક્ટ છે. ખરેખર જો કોઈ પાપ હોય ઉદ્ભટ વેશ છે. શાસ્ત્રમાં ના પાડીશ. જૈનોના કપડાં પણ એવા હોય કે જેનાથી કોઈના રાગને ઉત્તેજન ન અપાય. યાદ રાખજો, આ આત્મામાં અનાદિકાળથી વાસનાના સંસ્કાર તો પડેલા છે. પેટ્રોલ છંટાયેલું જ છે, ખાલી દિવાસળી ચાપવાની બાકી છે. તમારા ઉદ્ભટ વેશ આ દિવાસળીને ચાપવાના ધંધા કરે છે અને પછી જે થાય છે એ કેવા જેવું નથી. પરદેશમાં નિયમ છે. પરદેશમાં લંડનની અંદર શોર્ટ્સ પહેરીને કોઈ છોકરી સ્કૂલમાં ના આવી શકે. અમૃતસરમાં ગયા છો? અમૃતસરની અંદર ગુરુદ્વારાની અંદર ખુદ ઇન્દિરા ગાંધી આવે ને તો પણ એને શું કરવું પડે છે? માથું ઓઢવું પડે છે. અને અમારા દેરાસર, અમારા ઉપાશ્રય, અમારા જાત્રાના સ્થળોની અંદર આરામ છે કોઈ પોતાનું માથું ઓઢીને જતા હોય. એક કાળ હતો રાજસ્થાનમાં, 70 વર્ષની માજી હોય ને એનો પણ સસરો જો 90 વર્ષનો આવી જાય લાજ કાઢતી. અને આજ ગયું. મને બહુ માન હતું રાજસ્થાનીઓ માટે, ખાવાની બાબતમાં, પીવાની બાબતમાં, કપડાની બાબતમાં, પહેરવેશની બાબતમાં, હર કોઈ જગ્યાએ રાજસ્થાનીઓનું એક લોજિક હતું. પણ એ રાજસ્થાનમાં હતા ત્યાં સુધી. રાજસ્થાન છોડ્યા પછી તમે શહેરમાં આવ્યા, તમે તમારી તમામ મર્યાદાઓને તોડી ફોડીને સાફ કરી નાખી છે. દુનિયાની 10 કોલેજમાં જેનું નામ આવે છે એવી સેન્ટ ઝેવિયર્સ કોલેજની અંદર આજે પણ એ બંધન છે કે કોઈ પણ છોકરી ઉદ્ભટ વેશ પહેરીને ના આવી શકે કોલેજ. અને આપણે દેરાસર ઉપાશ્રયમાં પણ ન પાડી શકીએ. સાંતાક્રુઝના ચોમાસામાં એક ભાઈ મને કહે કે મારા ઘરે પધારો, હું રોજ તમને વંદન કરવા આવું છું, એક દિવસ તમે તો આવો મારા ઘરે. અને ભાઈ 10મે માળે રહેતા હતા, હું ગયો એના ઘરે. આખું ફેમિલી મને વંદન કરીને સામે બેઠું ને પછી મેં ધર્મની દેશના કરવાની શરૂ કરી. એમાં મેં પૂછ્યું, આટલા નજીક રહ્યો છો, બધા દેરાસર તો જાઓ છો ને? અને આ ભાઈને 2 છોકરી હતી, બંને ટ્વિન્સ. 2 છોકરી કોલેજમાં મને કહે કે પેલા જતા હતા, હવે નથી જતા. સાંભળજો, તમને જૈન કેવા કેમ પ્રશ્ન થાય. એ છોકરી મને કહે કે પેલા જતા હતા, હવે નથી જતા. મેં કારણ? મને કે મારા સાહેબ પહેલા આપણા દેરાસરની બહાર કોઈ પ્લે કાર્ડ નહોતું, અત્યારે દેરાસરની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું છે, કોઈએ ઉઘાડા માથે અંદર નહીં જવું. અરે અમારે શું પહેરવું ને શું ના પહેરવું અમારો વિષય છે, તમે કેનારા કોણ? અમે એટલે દેરાસર જવાનું બંધ કરી દીધું. માથું ઓઢવાનું શરૂ કરવાની જગ્યાએ 2 છોકરી મને કહે કે અમે દેરાસર જવાનું બંધ કરી દીધું. અને મેં એને કોઈ સમજાવવાની કોશિશ ના કરી. મેં કહ્યું, બેન તમે ન આવો ને એમાં હું રાજી છું. મસ્કા શું મારવાના? 2 છોકરી દેરાસર નહીં આવે કઈ એમાં દેરાસરને તાળા નથી મારવાના. અમારે ઘણા છે આજે મર્યાદાનું પાલન કરનારા. આટલી બધી રાઈ માથા પર લઈને ફરો છો,
કે દેરાસરમાં કોઈ બોર્ડ ન હોવું જોઈએ. તમે કોણ નિયમને આપનારા? આ મર્યાદા છે. લંડનની રાણીને પણ કોકની સાથે હાથ મિલાવવું હોય ને તો શું પહેરવા પડે છે? ગ્લોવ્સ. વગર ગ્લોઝે કોઈ પરપુરુષને અડી ન શકે. અને અહીંયા ખાલી એટલું જ કહીએ છીએ, માથું ઓડીને દેરાસરમાં જવાનું તો કે છે અમારે દેરાસર નથી જવું. ભાઈ, આ દેરાસર છે, અહીંયા દર્શન કરવા માટે આવવાનું છે, તમારા કપડાના પ્રદર્શન કરવા નથી આવવા. પારદર્શક કપડાં પહેરીશ.